નમસ્કાર મિત્રો, આજે આપણે એક અગત્યનો તફાવતની ચર્ચા કરવાની છે. સિગ્મા બંધ અને પાય બંધ. રાસાયણિક સંયોજન બને ત્યારે રાસાયણિક બંધ બને બે પ્રકારના, એક સિગ્મા બંધ, બીજો પાય બંધ. એની રચના બરાબર ધ્યાનમાં રાખો. તફાવત પણ પરીક્ષા માટે ઉપયોગી છે. તો પી કક્ષકો છે, એ પી કક્ષકોનો આકાર ડમ્બેલ છે. ડમ્બેલ આ જે છે એને આપણે કહીશું કેન્દ્ર, જ્યારે આને કહીશું કેન્દ્રીય અક્ષ. એક્સ અક્ષ ઉપર આવેલો છે એટલે એને આપણે કહીશું પી એક્સ કક્ષક છે. આ જે કક્ષક છે મિત્રો, એ પી એક્સ કક્ષક છે. વત્તા બીજો પણ બીજા પરમાણુની પણ પી કક્ષક. આ જે છે એને કહીશું કેન્દ્રીય અક્ષ, જ્યારે આને કહીશું કેન્દ્ર. આ પણ એક્સ દિશામાં છે એટલે બીજા પરમાણુની પી એક્સ કક્ષક. હવે એનું જોડાણ કઈ રીતે થાય, સંમિશ્રણ કઈ રીતે થાય, તેનું સંમિશ્રણ બંને કેન્દ્રો, આ બંને કેન્દ્રો છે. આ એક પરમાણુનું કેન્દ્ર, આ બીજા પરમાણુનું કેન્દ્ર, બંને પરમાણુનું કેન્દ્ર છે. એ કેન્દ્રને જોડતી ધરી અથવા તો અક્ષ, અહીંયા એક્સ અક્ષ કહીશું, અહીંયા પણ અક્ષ થશે, અને એ અક્ષને આંતર કેન્દ્રીય અક્ષ તરીકે નામ આપવામાં આવે. આ જે છે એ આંતર કેન્દ્રીય અક્ષ. નરી આંખે દેખી શકાતું નથી, માટે આપણે ચિત્ર દ્વારા સમજાવી શકીશું કે બે કેન્દ્રોને જોડતો ધરી, બે કેન્દ્રને જોડતો અક્ષ, એને આંતર કેન્દ્રીય અક્ષ તરીકે. હવે પીએક્સ, આ પણ પીએક્સ, એનું સંમિશ્રણ થશે. એનું સંમિશ્રણ બંધ ધરી, આંતર કેન્દ્રીય અક્ષ, એનું બીજું નામ કહીશું બંધ ધરી. ધરી એટલે દિશા, બંધ, બંધ બનાવતી દિશા. આ બંધ ધરી ઉપર સંમિશ્રણ થાય અને આ સંમિશ્રણથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. પરિણામે ત્યાં સિગ્મા બંધની રચના થાય. બરાબર ધ્યાન આપો, ત્યારે સિગ્મા બંધની રચના થાય. હવે પાય બંધની રચના સમજાવું મિત્રો. તો પી કક્ષક છે, એ પી કક્ષક એક્સ દિશામાં પણ આવેલું છે. પી કક્ષક આ વાય દિશામાં પણ આવેલું છે એટલે પી વાય તરીકે ઓળખીશું, જે આ અક્ષને લંબ છે. કેન્દ્રીય અક્ષને લંબ ગોઠવાય. બીજી પણ પી વાય કક્ષક લઈશું, બીજા પરમાણુની પી વાય કક્ષક. આ જે બતાવ્યું એ અક્ષ બતાવ્યું એક્સ અક્ષ ઉપર, પરંતુ ગોઠવણી વાય ઉપર છે, તેને લંબ છે. આ જે છે એ પરમાણુનું કેન્દ્ર છે. આ પણ જે છે એ પણ પરમાણુનું કેન્દ્ર છે. હવે એનું સંમિશ્રણ થાય છે. સંમિશ્રણ એટલે જોડાણ. કક્ષકોનું સંમિશ્રણ આંતર કેન્દ્રીય અક્ષને લંબ. આ બે કેન્દ્રો છે, એ બે કેન્દ્રને જોડતી ધરી. આ પણ કેન્દ્ર છે, આ પણ પરમાણુનું કેન્દ્ર. એને જોડતી ધરી, એને આંતર કેન્દ્રીય અક્ષ તરીકે ઓળખવામાં આવે. હવે એનું સંમિશ્રણ ક્યાં થશે? કારણ કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર અક્ષને લંબ રૂપે છે, કક્ષક એ અક્ષને લંબ રૂપે છે. આ પરમાણુની અક્ષ છે, પરંતુ કેન્દ્રો જોડાય ત્યારે બની જાય આંતર કેન્દ્રીય અક્ષ. બે કેન્દ્રોની વચ્ચેનું જોડાણ ધરાવતી ધરી કે અક્ષ, જેને આંતર કેન્દ્રીય અક્ષ કહેવાય. અહીંયા કેન્દ્રીય અક્ષ
આ પણ કેન્દ્રનું પોતાનું અક્ષ, પણ બે કેન્દ્રો વચ્ચે અક્ષ આવે એટલે આંતર કેન્દ્રીય અક્ષ શબ્દ વાપરવામાં આવે છે. આનું સંમિશ્રણ ક્યાં થાય? મિત્રો, આ રીતે સંમિશ્રણ થાય એટલે કે આંતર કેન્દ્રીય અક્ષને લંબ સંમિશ્રણ પામે અને ત્યારે પાય બંધ રચાય છે. મિત્રો, તો આ જે બંધ રચાયો તેને આપણે પાય બંધ તરીકે ઓળખીએ. તો પહેલું, અક્ષોનું સંમિશ્રણ બંને કેન્દ્રોને જોડતી આંતર કેન્દ્રીય અક્ષ ઉપર થાય ત્યારે સિગ્મા બંધ બને. પરંતુ કક્ષકોનું સંમિશ્રણ આંતર કેન્દ્રીય અક્ષ એને લંબ અને લંબ છે, અને લંબ સંમિશ્રણ થાય, અલંબ કહેવાય, આંતર કેન્દ્રીય અક્ષ ને લંબ, ત્યારે પાય બંધની રચના થાય છે. કક્ષકો છેડા શીર્ષથી જોડાય છે. આ જે છે એનો છેડો કહે છે, જેને આપણે શીર્ષ તરીકે પણ ઓળખીએ છીએ. શીર્ષ, તેથી કક્ષકોનું જોડાણ શીર્ષથી થાય, સંમિશ્રણ શીર્ષ વડે થાય. આ જોડાણ જેને આપણે શીર્ષ જોડાણ તરીકે પણ ઓળખીએ. ત્યારે મિત્રો સિગ્મા જેને અક્ષીય સંમિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. બે કેન્દ્રને જોડતી ધરી અક્ષ ઉપર સંમિશ્રણથી મજબૂત થાય. હવે કક્ષકોની બાજુથી સંમિશ્રણ થાય. મિત્રો, આ જે બતાવ્યું એ શીર્ષ બતાવ્યું, એને શીર્ષ કહીશું. જ્યારે આ ભાગ છે એને કહીશું બાજુ. આ ભાગ છે ને બાજુ કહીશું. દાખલા તરીકે આ પેન છે, આ શીર્ષ કહેવાય, એનું જોડાણ થાય, આ શીર્ષ, એનું જોડાણ થાય તો સિગ્મા બંધ. આ બાજુ બાજુ કક્ષકો છે, જો એનું જોડાણ થાય તો પાય બંધ. તો આ બાજુ બાજુથી જોડાણ થાય છે, અને બાજુ બાજુના જોડાણથી જ્યારે સમતલની ઉપર આ સમતલ કેન્દ્રનું પરમાણુ સમતલની ઉપર પણ રચાય, એની નીચે પણ રચાય, જેને આપણે આ રીતે ચિત્ર વડે પણ બતાવવામાં આવે છે. આ કેન્દ્ર, આ પણ કેન્દ્ર, બે પરમાણુ કેન્દ્ર લંબ રૂપે સંમિશ્રણ થાય, અને ઉપર પણ થાય અને નીચે પણ થાય. તો આ જે સંમિશ્રણ થયું એ પાયબંધ રચાય, કાં તો ઉપર પાયબંધ રચાય, કાં તો નીચે પાયબંધ રચાય. બેમાંથી એક જ સ્થાને પાયબંધ રચાય એટલે સમતલની ઉપર અથવા સમતલની નીચે સંમિશ્રણ થાય એટલે પાયબંધની રચના થાય. આ રીતે પણ બતાવી શકાય, કારણ કે સંમિશ્રણ અહીંયા મજબૂત થાય છે, બાજુ બાજુએ સંમિશ્રણ થાય એટલે સંમિશ્રણ આ રીતે બતાવું, અગર અગાઉ બતાવ્યું તે રીતે બતાવું તો પણ પાયબંધ ની રચના થાય. અહીંયા કક્ષકોનું સંમિશ્રણ વધુ થાય છે. બે કેન્દ્રોની વચ્ચે કક્ષકોનું સંમિશ્રણ થાય છે. બે કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન હોય છે, તેથી અહીંયા આકર્ષણ બળ વધુ, પ્રમાણ વધુ, માટે સિગ્મા બંધ હંમેશા પ્રબળ હોય, હંમેશા મજબૂત હોય, અને મજબૂત બંધ છે તોડવા માટે વધુ ઉર્જા આપવી પડે, માટે સિગ્મા બંધની રાસાયણિક પ્રક્રિયાઓ બધી ધીમી. સિગ્મા બંધની તમામ રાસાયણિક પ્રક્રિયાઓ ધીમી છે. જ્યારે અહીંયા સંમિશ્ર પ્રમાણમાં ઓછું થાય છે, અને પ્રમાણમાં ઓછું થવાથી આ પાયબંધ નિર્ભર હોય છે, એની પ્રબળતા ઓછી છે. પાયબંધ સરળતાથી તૂટે છે, સરળતાથી ખંડન થાય છે. બંધ તૂટવાથી રાસાયણિક પ્રક્રિયા પણ ઝડપી થાય છે, માટે સિગ્મા બંધ ધરાવતા પદાર્થની રાસાયણિક પ્રક્રિયા ધીમી, જ્યારે પાયબંધ ધરાવતા અણુ કે પરમાણુની રાસાયણિક પ્રક્રિયા ઘણી ઝડપી આપણને જોવા મળે છે. મિત્રો, આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. હવે અહીંયા સિંગલ બંધ ધરાવતો અણુ હોય, આલ્કેન, મિથેન, ઇથેન, પ્રોપેન, આ બધા સિગ્મા બંધ જ છે, એની પ્રક્રિયા ધીમી થાય. જ્યારે દ્વિ કે ત્રિબંધ ધરાવતા સંયોજનો
એની રાસાયણિક પ્રક્રિયા ઘણી ઝડપી થાય છે મિત્રો. તો આ સિગ્મા બંધ અને પાય બંધનો તફાવત છે. તો તમારે આ રીતે સચિત્ર માહિતી વડે બતાવી દેવાનું. સમજૂતી આપે તો આ રીતે તમારે સમજૂતી આપવાનું. આ સિગ્મા બંધની રચના થઈ મિત્રો, આ પાય બંધની રચના થઈ. આમ બંનેની સમજૂતી સરળતાથી તમે આપી શકો મિત્રો. એટલે સરળ છે, તૈયાર કરજો અને આની તમે નોંધ પણ મિત્રો ઉતારજો. એસએચ સંમિશ્રણ મિત્રો એટલે કે એસ કક્ષક જેનો આકાર ગોળાકાર, એસ કક્ષક જેનો આકાર ગોળાકાર. આ એક પરમાણુ અથવા એ પરમાણુ એસ કક્ષક, જ્યારે આ બી પરમાણુ એસ કક્ષક. એના ઇલેક્ટ્રોન સ્પિન વિરુદ્ધ અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. એનું સંમિશ્રણ ક્યાં થાય મિત્રો? હંમેશા બંને કેન્દ્રોને જોડતી આંતરકેન્દ્રીય અક્ષ પર બંને કક્ષકોનું સંમિશ્રણ થાય અને બંને કક્ષકોના સંમિશ્રણથી હંમેશા સિગ્મા બંધ રચાય. આ જે બંધ રચાય એને સિગ્મા બંધ કહીશું. તો એસિડ સંમિશ્રણથી પાય બંધ ન રચાય. જ્યારે જ્યારે એસ કક્ષકોનું જોડાણ થાય ત્યારે કદાપી પાય બંધ ન હોય. મિત્રો તમે બરાબર ધ્યાનમાં રાખજો, એસિડ સંમિશ્રણથી કદાપી પાય બંધની રચના થતી નથી. હવે એસપી સંમિશ્રણ, એસ કક્ષકનો આકાર ગોળાકાર, એક બીજા પરમાણુ પી કક્ષક એનો આકાર લંબેશ. આનું જ્યારે સંમિશ્રણ થાય, સંમિશ્રણ થશે અને ઇલેક્ટ્રોન સ્પિન એક દિશામાં, આ દિશામાં, તેના કરતા વિરુદ્ધ દિશામાં. આ જે છે કેન્દ્ર છે, એ બંનેને કેન્દ્રને જોડતી ધરી, આ પણ કેન્દ્ર અને મિત્રો આ પણ કેન્દ્ર, બંનેને જોડતી ધરી. અને એના માટે શબ્દ તમને આપી દીધો છે મિત્રો, અગત્યનો શબ્દ છે આંતરકેન્દ્રીય અક્ષ. આ જે છે એને આંતરકેન્દ્રીય અક્ષ તરીકે ઓળખવાય. એ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર એસ કક્ષક પણ હોય અને પી કક્ષકોનું જોડાણ પણ થાય મિત્રો. એટલે અહીંયા જે છે એ એસપી સંમિશ્રણ પ્રકારનો સિગ્મા બંધ રચાયો. આમ એસપી કક્ષકોના સંમિશ્રણથી, ત્યારે અહીંયા એસએચ સંમિશ્રણથી સિગ્મા બંધ રચાયો. એસ અને પી કક્ષકોનું જોડાણ થાય ત્યારે પણ સિગ્મા બંધ જ રચાય. ટૂંકમાં એસ કક્ષક જ્યારે પણ સંમિશ્રણમાં ભાગ ભજવે હર હંમેશા સિગ્મા બંધ બને અને બને. એક આ વાક્ય યાદ રાખવાનું. પછી સંકૃત કક્ષકો, ઇમ્પોર્ટન્ટ વાક્ય. સંકૃત કક્ષકો જેને આપણે શંકર કક્ષકો પણ કહીએ, ના સંમિશ્રણથી સિગ્મા બંધ. બરાબર ધ્યાનમાં રાખો. સિગ્મા બંધ ક્યારે બને? બે વિધાન. એસ ના સંમિશ્રણથી હંમેશા સિગ્મા બંધ, પાય બંધ કદાપી ન રચાય. અને સંકૃત કક્ષક હોય, શંકર કક્ષકો, શંકરનું પણ પાછળથી સમજાય, પણ પહેલા તો પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ સમજી લો. શંકરણ સરળ છે પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. અગત્યનું બધું આણ્વીય રચના છે. આ પાઠમાં ઘણા બધા કોન્સેપ્ટ, સિદ્ધાંતો બહુ અગત્યના.
તો અહીંયા આપણે જો સંકૃત કક્ષકો હોય, સંકૃત કક્ષકો કઈ કઈ તો કે sp3, sp2, sp આ બધી સંકૃત કક્ષકો. અશુદ્ધ s પણ નથી, શુદ્ધ p નથી, એના જોડાણથી બની sp ના જોડાણથી નવી પરમાણુ કક્ષકો બને, સંકરણ થશે મિત્રો, અગત્યનું છે. તો એનાથી પણ હંમેશા સિગ્મા બંધ રચાય. ઓકે મિત્રો, તો આ રીતે તમારે સિગ્મા બંધની સમજૂતી, પાય બંધની સમજૂતી, અને મિત્રો એનો મેં તફાવત પણ તમને કીધો, એટલે તફાવત સચિત્ર તમે લખજો, અથવા તો જે કંઈ મેં પાટિયા ઉપર નોંધ કરી છે એ અવશ્ય તમે લખજો. હવે ચર્ચા કરીએ ઇથેન, ઇથીન, ઇથેન, ઇથેન, ઇથીન, ઇથાઇન, ઇથાઇન. ઇથેન એ આલ્કેનનો સભ્ય છે, ઇથીન એ આલ્કીનનો સભ્ય છે, અને ઇથાઇન એ આલ્કાઇનનો સભ્ય છે. ઇથેન આલ્કેનનો સભ્ય છે, સામાન્ય સૂત્ર CN+2 છે. આનું સામાન્ય સૂત્ર CnH twice n છે. આનું સામાન્ય સૂત્ર CnH twice n -2 છે. આમાં હંમેશા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય છે. આમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે, અને આમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે. મિત્રો, આ ત્રણે ત્રણ એક જ બાબતનું સૂચન કરે છે. આલ્કેન તો આપણ આલ્કેનનું સામાન્ય સૂત્ર, આલ્કીન આપણ સામાન્ય સૂત્ર, આલ્કાઇન આ એનું સામાન્ય સૂત્ર. આલ્કેન કોને કહીશું? ધોરણ 10 માં બધી વ્યાખ્યા આવી ગઈ છે. સિંગલ બંધ ધરાવતા હાઇડ્રોકાર્બનને આલ્કેન કહેવાય, દ્વિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બનને આલ્કીન કહેવાય, ત્રિબંધ ધરાવતા હાઇડ્રોકાર્બન આલ્કાઇન કહેવાય. ઇથેનની રચના આપણે શીખીએ તો ઇથેન, 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 ઇથીન તો ઇથીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ. આ દ્વિબંધ, તો દ્વિબંધ હોય તો એક અને માત્ર એક જ સિગ્મા બંધ થાય, જ્યારે બાકીનું પાય બંધ થાય. મિત્રો, આ જે બંધ બતાવ્યો મેં એ સિગ્મા બંધ બતાવ્યો, ત્યારે આ જે બંધ છે આ જે બંધ એ પાય બંધ. એ જ રીતે ઇથાઇન કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ, આ હાઇડ્રોજન બંધ, આ હાઇડ્રોજન. મિત્રો, હાઇડ્રોજન હંમેશા સિગ્મા બંધ જ બનાવે. હાઇડ્રોજન હંમેશા સિંગલ બંધ બનાવે, સિંગલ બંધ ધરાવતા સંયોજનોમાં સિગ્મા બંધ. જ્યારે દ્વિ કે ત્રિબંધ ધરાવતા હોય, તો દ્વિ કે ત્રિબંધ ધરાવતા હોય તો એમાં એક જ સિગ્મા બંધ હોય. જ્યારે આ જે છે એ પાય બંધ છે, અને આ પણ મિત્રો કયો બંધ છે? પાય બંધ. આમ આમાં ત્રિબંધ છે, અને ત્રિબંધ હોવાથી એક સિગ્મા બંધ હશે, જ્યારે બે સંખ્યામાં પાય બંધ હશે ત્યારે 2 ને 3 ત્રિબંધ રચાશે. આ પણ કયો બંધ હશે? સિગ્મા બંધ જ હશે. મિત્રો, હાઇડ્રોજન હંમેશા સિગ્મા બંધ જ બતાવે. આમાં એક સિગ્મા બંધ છે, બે કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને એક પાય બંધ છે. બે કાર્બન વચ્ચે એક સિગ્મા, બે પાય, બે કાર્બન વચ્ચે એક સિગ્મા, એક પાય. અહીંયા કાર્બન વચ્ચે માત્ર એક જ સિગ્મા બંધ આપણને જોવા મળે. અહીંયા કુલ સિગ્મા બંધ કેટલા? મિત્રો, કુલ સિગ્મા બંધ
તો આ 1, આ 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5 અને 7. કુલ સિગ્મા બંધ 7. આમાં કુલ સિગ્મા બંધ કેટલા? કુલ 1, 2, 3, 4 ને 5. કુલ સિગ્મા બંધ 5 અને 1 પાય બંધ. અહીંયા કુલ સિગ્મા બંધ કેટલા? આ બધા એમસીક્યુમાં પૂછાય છે મિત્રો, બરાબર તૈયાર કરવા. કુલ સિગ્મા બંધ કેટલા? તો આ 1, આ 2 અને 3. તો કુલ સિગ્મા બંધ 3. તો પછી કુલ પાય બંધ કેટલા? તો 1 અને 2. ઓકે મિત્રો, તો આ રીતે તમને એમસીક્યુ રીતે પૂછાય તો ધ્યાનમાં રાખવાનું. આમ જાઓ તો મિત્રો આ દિશામાં જાઓ તો ક્રિયાશીલતા વધે. રાસાયણિક ક્રિયાશીલતા વધી જાય. અહીંયા ક્રિયાશીલતા એટલે રાસાયણિક ક્રિયા. આલ્કેન સરળતાથી પ્રક્રિયા ના આપે, સિગ્મા બંધ છે. આલ્કીન થોડી સરળતાથી પ્રક્રિયા આપે, જ્યારે આલ્કાઇન એ વધુ સરળતાથી પ્રક્રિયા આપે. આ દિશામાં જાઓ તો રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાશીલતા ક્રમશઃ વધે છે, કારણ આમાં પાય બંધ નથી, માત્ર સિગ્મા બંધ છે, માટે મજબૂત છે. બરાબર, અમે સિગ્મા છે ને પાય એટલે થોડો બંધ બે કાર્બન વચ્ચે નિર્ભર છે. આમાં 1 સિગ્મા અને 2 પાય છે, માટે 2 કાર્બન વચ્ચેના બંધો નિર્ભર છે, તેથી સરળતાથી બંધોનું ખંડન થાય છે. માટે આ પદાર્થ એ સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. તો બરાબર સમજી લે. હવે એ જ પ્રમાણે આપણે O2 ની અને N2 ની પણ ચર્ચા કરી. O2 અને N2 મિત્રો, O2 વચ્ચે દ્વિબંધ છે, જ્યારે N2 વચ્ચે ત્રિબંધ. આની અંદર એક સિગ્મા બંધ છે, જ્યારે એક પાય બંધ. નાઇટ્રોજનની અંદર એક જે છે સિગ્મા બંધ છે મિત્રો, આ જે છે એ પાય બંધ હશે, જ્યારે આ કયો હશે એ પણ પાય બંધ જ હશે મિત્રો. બરાબર સમજી લો. તો આમ સિગ્મા બંધ અને પાય બંધ મેં આજે તમને ડિટેલ સમજાવી દીધા. એટલે અણુની રચનામાં સિંગલ બંધ આવે તો બધા સિગ્મા, દ્વિબંધ આવે તો સિગ્મા અને પાય, ત્રિબંધ આવે તો સિગ્મા, બાકીના 2 પાય. આટલી વસ્તુ તમે યાદ રાખજો. ત્રિબંધ કરતા વધારે બંધો શક્ય બનતા નથી મિત્રો. એટલે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું આ તફાવત. અને આ ઉપરાંત આવા પ્રકારના એમસીક્યુ પણ વધારે ઉપયોગી હતા. અસ્તુ, ધન્યવાદ.